સુપર સહેલિયાથી હું દીપા. ચાલો તમને 1 પોટ મીલ મેક્સિકન બરીટો બાઉલની રેસીપી આપું. નામ સાંભળીએ એટલે એવું થાય કે હો બહુ લાંબી પ્રોસેસ, આવી બધી માથાકૂટમાં કોણ પડે અને ભાવે કે ન ભાવે. પણ હું કહું છું ને, આ રીતે બનાવશો તો ભાવશે જ. બરીટો બાઉલ બનાવવા માટે મેઇન આપણે જે રાઈસ બનાવવાના હોય છે એના માટે મેં અહીંયા 1.5 કપ જેટલા બાસમતી રાઈસ લોંગ ગ્રેન લીધા છે, જેને આ રીતે છૂટા જ ઓસાઈ લેવાના છે, એટલે કે બાફી લેવાના છે. દાણો છૂટો છૂટો રહે અને ચડી ગયો એનું ધ્યાન રાખવાનું છે. ભાત બનાવવા માટે એટલે કે મેક્સિકન રાઈસ બનાવવા માટેની બીજી તૈયારી તમે જોઈ શકો છો. કેપ્સિકમ, કાંદા, મકઈ બાફેલી 1/2 કપ જેટલી, લસણ છે, ટોમેટો કેચઅપ છે, ચીલી ફ્લેક્સ છે, ઓલિવ ઓઇલ છે, ઓલિવ ઓઇલના બદલે સાદું તેલ પણ લઈ શકો, અને મીઠું છે. ચાલો મેક્સિકન રાઈસ બનાવવાની રેસીપી આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં એક પેન લઈશું. આવું પોળું વાસણ લેવું, જેની અંદર 1 ચમચી જેટલું ઓઇલ એટલે કે ઓલિવ ઓઇલ મેં લીધું છે. આપ સાદું ઓઇલ પણ લઈ શકો છો. લસણની કળીઓ 5 થી 6 બારીક સુધારેલી અને સાથે ચીલી ફ્લેક્સ તેલમાં એડ કરી લઈશું. ગેસ ધીમો રાખીશું અને બેવને સરખી રીતે સાંતળી લઈશું. એનો કાચો ટેસ્ટ દૂર થઈ જાય ત્યાં સુધી 2 મિનિટ માટે સાંતળી તરત કાંદો આ રીતે સ્લાઈસ કરેલો એડ કરી દેવાનો છે. મેં અહીંયા એક કાંદો લીધો હતો અને એ આ રીતે સ્લાઈસ કરી અને કટ કરી લીધો હતો, જેને એડ કર્યો છે. આ રીતે 2-3 મિનિટ માટે કાંદો સાંતળી લેવાનો છે અને પછી એની અંદર આપણે કેપ્સિકમ એડ કરી લઈશું. કેપ્સિકમ અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું લાલ લીલું કેપ્સિકમ લીધું હતું અને બસ એને આ રીતે થોડું ક્રન્ચી રહે એ રીતે જ સાંતળી લેવાનું છે 2-4 મિનિટ માટે. થોડું મીઠું એડ કરી દીધું છે. મીઠું અહીંયા 1/2 ચમચી જેટલું એડ કર્યું છે. શાકભાજીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે, કેમ કે રાઈસ બાફતી વખતે મેં મીઠું થોડું એડ કર્યું હતું. રાઈસ તમે ઓસાઈને જોઈ શકો છો, બહુ સરસ રીતે દાણો છૂટો છૂટો છે, બફાઈ ગયેલો છે. લોંગ રાઈસ બાસમતી લીધા છે એટલે એનો લાંબો સરસ દાણો દેખાઈ રહ્યો છે. બસ હવે બાફેલા કોર્ન, જે બાફતી વખતે થોડું મીઠું નાખ્યું હતું, અને ટોમેટો કેચઅપ 1.5 ચમચી જેટલો. ટોમેટો કેચઅપ ખાસ એટલે એડ કરવાનો કે ભાતમાં એક મોઇશ્ચર આવે, ડ્રાય ના લાગે. બસ બધું હલાવીને મિક્સ કરી દઈશું. મોટાભાગના બધા જ મસાલા પડી ગયા છે, પણ હવે લાસ્ટમાં આપણે ગાર્નિશ કરીશું એને કોથમીરથી. બારીક સુધારેલા કોથમીર આપણે એડ કરી લઈશું. આ આપણા મેક્સિકન રાઈસ તૈયાર છે. આ ગરમ ગરમ પીરસતી વખતે હોવા જોઈએ, એટલે આપણે વાસણમાં જ રાખીશું. હવે આપણે રાજમા બનાવવાના છે. જે બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ તમે જોઈ શકો છો. રાજમા પણ મેં આ રીતે 4 કલાક પલાળી લીધા હતા અને કુકરમાં એને છૂટા મીઠું નાખીને બાફી લીધા હતા. જે બનાવવા માટે અહીંયા ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, લસણ, લીલા કાંદા, 1 ટમેટું અને 1 ચમચી ટોમેટો કેચઅપ સાથે મીઠું અને તેલ પણ જોઈ શકો છો. બાફેલા રાજમા ખાસ કરીને પલાળી અને વિસલ કરી હોય એટલે સરસ રીતે બફાઈ ગયેલા હોય. અને હવે બસ એને વઘારવાના છે. પેન લઈ લઈશું, 1 ચમચી જેટલું તેલ લઈશું અને તેલની અંદર આપણે હવે લસણની કળીઓ બારીક સુધારેલી 5 થી 6 સાંતળી લઈશું અને સાથે સાથે ચીલી ફ્લેક્સ 1/2 ચમચી જેટલા. ફ્રેન્ડ્સ, રેસીપીમાં ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ બધી તૈયારી હશે તો કોઈ ગેસ્ટ આવે તો બી ઝટપટ આ રેસીપી સર્વ કરી શકો છો. ચીલી ફ્લેક્સ એડ કરી લીધા છે. લસણ અને ચીલી ફ્લેક્સને સરખી રીતે સાંતળી લઈશું. હવે આપણે એમાં લીલી ડુંગળી એડ કરી લઈશું. લસણને ચીલી ફ્લેક્સ થોડા સતળાઈ જાય 2 મિનિટ માટે, પછી લીલી ડુંગળી એડ કરી અને એને પણ આ રીતે થોડી સાંતળી લેવાની છે. એ થોડી પોચી પડી જાય એવું લાગે એટલે એની અંદર ટમેટું એક બારીક સુધારીને એડ કરી લેવાનું છે. ટમેટું આપણે સુધાર્યું નહોતું એટલે મીન વાઇલ આપણી પાસે ટાઈમ છે તો ટામેટાને સરસ રીતે બારીક સુધારી લઈશું. ટામેટું સાધારણ પાકું હોય એવું લેવાનું છે. ટામેટું સરખી રીતે સુધારી અને હવે એને આપણે જે કાંદો સતળાઈ રહ્યો છે એમાં એડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રાજમા જે છે એ મેક્સિકન આઇટમમાં ખાસ બનતા હોય છે. એના વગર અને મકઈ વગર અને લીલી ડુંગળી વગર મેક્સિકન ખાવાની મજા ન આવે. એટલે જુઓ, ડુંગળી પણ સતળાઈ ગઈ છે. મેં એની અંદર એડ કરી દીધા છે ટમેટાં અને ટમેટાની સાથે થોડું મીઠું 5 ચમચી જેટલું એડ કરી અને હલાવી લઈશું. ફ્રેન્ડ્સ, રાજમા બાફતી વખતે મીઠું નાખ્યું હતું એટલે અત્યારે પણ આપણે મીઠું સાચવીને એડ કરીશું. ટામેટાં આ રીતે થોડા પોચા પડે એટલે આપણે ચમચાથી દબાવીને થોડા એને ભાંગી નાખીશું. 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ મેં એડ કરી લીધો છે અને હવે આપણે એમાં એડ કરી લઈશું રાજમા, જે આપણે બોઇલ કરીને રાખ્યા હતા એ. રાજમા સિલેક્ટ કરતી વખતે આપણે જ્યારે મેક્સિકન બનાવતા હોય ત્યારે આવા લાલ કલરના રાજમા લેવા અને એને પલાળી
3-4 કલાક પલાળી અને સરખી રીતે આ રીતે બફેલા હોવા જોઈએ. જુઓ, એને થોડા મેં દબાવ્યા, પ્રેસ કર્યા તો એનો થોડો છૂંદો થઈ ગયો, બસ આવું જોઈએ. મીનવાઇલ મેં થોડો ઓરેગાનો પણ એડ કરી દીધો, લાલ મરચું અને થોડું ધાણા જીરુંનો પાવડર, બધું પાપા ચમચી જેટલું એડ કર્યું છે. ફ્રેન્ડ્સ, અહીંયા લાલ મરચું અને ધાણા જીરુંનો પાવડર એટલે એડ કર્યો કે મને થોડો ઇન્ડિયન ટચ ગમે છે. અને હા, મેક્સિકન અને ઇન્ડિયન ટેસ્ટમાં ખાઓ તો ઘણી સિમિલારિટી લાગે છે, એટલે ખાસ ધાણા જીરુંનો પાવડર એડ કરવાનો. હવે આપણે બનાવીએ સાલ્સા, જે કાચા વેજીટેબલ્સમાંથી જ બનાવવાનો હોય છે. 1 ડુંગળી, 1 ટામેટું, થોડોક તમે જોઈ શકો છો કોથમીર, ચીલી ફ્લેક્સ, લીંબુનો રસ અને મીઠું, બસ આટલા ઇન્ગ્રેડિયન્ટ્સથી સાલ્સા બનશે. અહીંયા મેં કાંદો અને ટમેટું બારીક સુધારી લીધું છે, જેની અંદર આપણે બારીક સુધારેલી કોથમીર પણ એડ કરવાની છે. પણ એ પહેલાં ટામેટાને થોડા આ રીતે ક્રશ કરી લઈશું, કેમ કે ટામેટા આ રીતે ક્રશ કરવાથી આપણું જે સાલ્સા છે થોડો જ્યુસી બનશે, અને સાલ્સા થોડો જ્યુસી હોવો જરૂરી છે. પછી એની અંદર મેં મીઠું એડ કરી લીધું અડધી ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી એડ કરી લીધા છે, લીંબુ અડધું નિતારી લીધું છે, બધું મિક્સ કરી દીધું છે. અને હવે લાસ્ટમાં એડ કરી દઈશું કોથમીર, જે બારીક સુધારીને રાખ્યા છે એ. બધું જ એડ કરી લીધું છે. આપણો આ સાલ્સા પણ તૈયાર છે. હવે હંકડ, તો મેક્સિકન બનાવવા માટે આ હંકડ બનાવવું ખૂબ જ જરૂરી છે. મેં 4-5 કલાક માટે દહીં આ રીતે મલમલના ક્લોથમાં રાખી અને ફ્રીઝમાં મૂકી દીધું હતું. બધું પાણી નીતરી ગયું અને દહીંનો લચકો તૈયાર થઈ ગયો, જેની અંદર થોડું મીઠું, 2 ટીપા જેટલું લીંબુ અને 5 ચમચીથી પણ અડધો એવો મરીનો પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું. આ હંકડ આપણું તૈયાર છે. અને હવે એસેમ્બલ કરીએ બરીટો બાઉલ. ખાસ એ યાદ રાખવાનું, સાલ્સા અને હંકડ ઠંડુ હોવું જોઈએ અને રાઈસ અને રાજમા ગરમ હોવા જોઈએ. બરીટો બાઉલની મજા ત્યારે જ છે. આ રીતે ટ્રાન્સપરન્ટ બાઉલમાં સૌથી પહેલાં 75% રાઈસ લેયર કરી દેવાનો. સૌથી વધારે રાઈસ આવશે એની ઉપર રાજમાનું લેયર કરી દેવાનું, અને એની ઉપર તમે ઈચ્છો એ રીતે સાલ્સા, હંકડ વગેરે એડ કરી શકો છો. બધું જ તમારી ચોઈસ પ્રમાણે, ઓછું વધતું, અને કયું પહેલું આવવું જોઈએ, કયું પછી લેયર આવવું જોઈએ એ બધું જરૂરી નથી. બસ નીચે રાઈસ આવવો જોઈએ અને પછી તમારી ઈચ્છા પ્રમાણે આ રીતે બધા લેયર્સ કરતા જાઓ, અને તમને જે રીતે ગમતું હોય એ રીતે. પણ ચીઝ નાખવાનું ભૂલશો નહીં. લાસ્ટમાં ખાસ આપણે ચીઝ આ રીતે ઉપરથી આપણા પસંદગી મુજબ એડ કરી અને નાચોસની ચિપ્સ જે આપણે થોડી ભાંગી નાખીશું. તો દેટ્સ ઓલ. આ છે આપણા બરીટો બાઉલ. બનાવવું ઇઝી અને પીરસવું બધાને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું. તો ફ્રેન્ડ્સ, આ રીતે ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો. મારી રીતે બનાવજો બરીટો બાઉલ, સિમ્પલ, ઇઝી અને ટેસ્ટી.